કેમ છો ગુજરાતી મિત્રો? આજે આપણે એવી એક ટેકનોલોજી વિશે વાત કરવાના છીએ કે જે દુનિયા બદલી નાખવાની છે આવનાર 5 થી 10 વર્ષની અંદર. આ ટેકનોલોજીના લીધે તમારી નોકરી પણ તમે ગુમાવી શકો છો અને તમે જો ટેકનોલોજીનો સરખો ઉપયોગ કરશો તો તમે કરોડપતિ પણ બની શકો છો આવનાર 5 થી 10 વર્ષની અંદર. આજે આપણે વાત કરવાના છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેને આપણે એઆઈ તરીકે ઓળખીએ છીએ. એઆઈ એટલે મશીનને એવી બુદ્ધિ આપવી કે જે માનવી જેવા વિચાર શીખી શકે, નિર્ણય લઈ શકે અને એનો ઉપયોગ કરી શકે. પણ પ્રશ્ન હવે એ છે કે આ બુદ્ધિ માનવી માટે આશીર્વાદ રૂપ છે કે એક જોખમ રૂપ છે? ચાલો આપણે સમજીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કોમ્પ્યુટર કે મશીનને એવી શક્તિ આપવી કે ડેટાથી શીખી શકે, પેટર્ન ઓળખી શકે અને માનવી જેવી નિર્ણય ક્ષમતા ધરાવી શકે. જેમ કે તમે જોવો છો એમ સિરી છે, એલેક્સા છે, ગૂગલ મેપ્સ છે, ચેટ જીપીટી છે, આ બધું તમે ઉપયોગ કરતા હો છો. આ બધું જે છે ને એ એઆઈ નો કમાલ છે. આના લીધે માનવીની જિંદગી ઘણી સરળ તો થઈ ગઈ છે, પણ આવનાર ભવિષ્ય ખતરાની અંદર મુકાઈ રહ્યું છે આના લીધે. આગળ વાત કરીએ આપણે તો જો એઆઈ જે છે આજના સમયે બધી જ જગ્યાએ ઉપયોગ થાય છે. આરોગ્ય ક્ષેત્રની અંદર જાઓ તો ડોક્ટર રોગને ઓળખી પણ શકવામાં એઆઈ નો ઉપયોગ કરે છે. એમઆરઆઈ કે એક્સરે ની રિપોર્ટ પણ હવે એઆઈ ચેક કરે છે, જ્યાં મોટા હોસ્પિટલ્સ ને વગેરે હોય છે ત્યાં. શિક્ષણની અંદર વિદ્યાર્થી માટે પર્સનલ લર્નિંગ પ્રોગ્રામ પણ બનાવે છે. ઉદ્યોગોની અંદર રોબોટ્સ અને ઓટોમેશનથી પ્રોડક્શન ઘણું ઝડપી બની ગયું છે. દૈનિક જીવનમાં તમે જોવો છો એમ નેટફ્લિક્સ તમને શું જોવું છે એ અગાઉ જ તે નક્કી કરીને તમને દેખાડે છે તમારી મનગમતી વસ્તુ. તમે ઘણી વખત કોઈ વસ્તુ ખરીદી કરવાનો વિચાર કરતા હો તો ફ્લિપકાર્ટ, એમેઝોન ઉપર એ જ વસ્તુ તમને સામેથી જોવા મળી જાય છે. આ બધું જે છે એઆઈ નો જ કમાલ છે. આગળ આપણે વાત કરીએ તો ભવિષ્યની અંદર શું સંભાવનાઓ બની શકે એમ છે. એઆઈ ના ભવિષ્યમાં અદ્ભુત સંભાવનાઓ આપણને દેખાઈ રહી છે. ઓટોમેટેડ કારો, ટેસ્લા આવી રહ્યું છે, સ્માર્ટ શહેરો, એઆઈ ડોક્ટર અથવા એઆઈ શિક્ષક અને બિઝનેસમાં અનુમાન આધારિત નિર્ણય, પ્રિડિક્ટિવ એનાલિસિસ જેને આપણે કહીએ. મોટા ઉદ્યોગો જેવી કે ગૂગલ, ટેસ્લા, મેટા, એમેઝોન બધા જ એઆઈ પર વિશાળ રોકાણ કરી રહ્યા છે. આગામી 10 વર્ષમાં વિશ્વની 70% નોકરીઓમાં એઆઈ કોઈને કોઈ રીતે સામેલ થશે જ તે, આવી ધારણાઓ અત્યારે બની રહી છે. અને આગળ જતા એઆઈ છે તો એની સામે એના રિસ્ક અને પડકારો પણ રહેવાના જ છે. તો દરેક ટેકનોલોજી જે હોય છે ને એ જોખમ લઈને જ આવે છે. એઆઈ ના કેટલાક મોટા જોખમો આપણને દેખાઈ રહ્યા છે, જેની અંદર આપણે વાત કરીએ તો ગોપનીયતા, પ્રાઇવસી. તમારું ડેટા કોણ વાપરે છે ને એ સ્પષ્ટ નથી અત્યારે. 22 ની વાત કરીએ તો ડેટા ખોટો હોય તો નિર્ણય પણ ખોટો મળી શકે છે, કારણ કે ડેટા આધારિત ચાલે છે, માનવ સંચાલિત નથી ચાલતું. અને નોકરીઓ ગુમાવવાની શક્યતાઓ, ઓટોમેશનથી ઘણી નોકરીઓ છે ને એ ગાયબ જ થઈ જવાની છે. તેથી એઆઈ નો ઉપયોગ છે ને માનવ સાથે થવો જોઈએ, માનવ વિરુદ્ધ નહીં. એટલે તમારે પણ એઆઈ ને શીખવું જરૂરી છે. આગળ જો આપણે વાત કરીએ તો ભારતમાં અને ગુજરાતમાં એઆઈ નો વિકાસ કઈ રીતે થવાનો છે, તો ભારતમાં પણ એઆઈ નું ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે. સરકારે ઇન્ડિયા એઆઈ મિશન શરૂ કર્યો છે, જેમાં એઆઈ ઇનોવેશન હબ્સ, ડેટા સેન્ટર, રિસર્ચ લેબ્સ ઊભી થઈ રહી છે. ગુજરાતમાં પણ ઘણા સ્ટાર્ટઅપ્સ કૃષિ, હેલ્થટેક અને ફિનટેક ક્ષેત્રમાં એઆઈ નો ઉપયોગ કરી રહ્યા છે. અમદાવાદ થી લઈ સુરત સુધી યુવા ઉદ્યોગ સાહસિકો હવે એઆઈ આધારિત પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે. આગળ આપણે જો વાત કરીએ તો નિષ્કર્ષ આપણે જોઈએ કે માનવ અને મશીનનો શું સહકાર બની શકે છે. આગામી સમયમાં એઆઈ છે ને માનવના શત્રુ તરીકે નહીં પણ સહયોગી તરીકે કામ કરી શકશે. માનવની સર્જનાત્મક જે સ્પીડ છે, મશીનની ઝડપ છે, આ બંનેનું જો સંયોજન ભવિષ્યની એક સાચી શક્તિ બની શકે છે. એ આપણું કામ સરળ બનાવશે, નવી તક આપશે, પણ તેની સાચી દિશા છે ને આપણા હાથમાં હોવી જરૂરી છે, એઆઈ ના હાથમાં ન હોવી જોઈએ. હવે મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટની અંદર લખો કે તમે શું માનો છો, એઆઈ માનવ માટે આશીર્વાદ રૂપ છે કે ખતરા રૂપ છે. અને આપણે આવી જ બધા માહિતીભર્યા વિડીયો બનાવતા રહેશું. અને ત્યાં સુધી ક્યાંક નું ક્યાંક નવું શીખતા રહેશું અને શીખવાડતા રહેશું. તો હંમેશા શીખતા રહો અને આગળ વધો.